કોલેજના છેલ્લા વર્ષનો છેલ્લો દિવસ, વિદ્યાર્થીઓએ ફોટા પાડીને બનાવી દીધી હતી યાદો. તો આપણે પહોંચી ગયા હતા કોલેજ અને બાઇક ને પાર્કિંગમાં ઉભું કરી દીધું. આ છે પીકે કોટાળાનો ભયંકર પાર્ક, જ્યાં બહુ જૂની યાદો જોડાયેલી છે. ત્યાંથી હું ને મારો મિત્ર પહોંચી ગયા હતા પેપર આપવા માટે. હું વહેલા નીચે આવી ગયો હતો. આ છે મારી કોલેજની ફ્રેન્ડ, મારી જોડે જે વહેલા પેપર લખીને નીચે આવી જાય છે. અને ગ્રુપમાં એક નમૂનો તો એવો હોય કે જે પેપર હંમેશા મોડું લખીને જ આવે છે. इसका कारण नरेंद्र मोदी है. આ છે પીકે કોટાવાલાનું ગાર્ડન. આમના ગ્રુપના જોઈને મને તો મારા કોલેજના ગ્રુપના મિત્રો યાદ આવી ગયા. मस्त जोक मारा रे. કોલેજમાં શાંતિ એટલા માટે છે કેમ કે બધા બંકા અને બંકીઓ પેપર આપવા ગયા છે. બાકી हंस रे हलकट हंस. તો આપણે કોલેજનો લાસ્ટ વ્યૂ લઈને કોલેજના દિવસોને યાદ કરી લીધા હતા. કોલેજ આવી અને પકોડી નાખી એવું તો બને જ નહીં. अभी मजा आएगा ना भिड़ो. તો હું મારા 3 નંગ મિત્રોને લઈને પહોંચી ગયો હતો એચએનજી પકોડી વાળાના ત્યાં. અને અહીંયાની પકોડી બહુ મસ્ત હોય છે હો ભાઈ. अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. અને અહીંયા તો મારા કોલેજના જૂના મિત્રો પણ આવ્યા હતા. જો આ બ્લોગ કોલેજના મારા મિત્રો સુધી પહોંચ્યો હોય તો કોમેન્ટ કરી દેજો કે મિત્રો કોલેજની યાદ આવે છે ને યાર.